યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદી પર આવેલો ઐતિહાસિક સુદામા સેતુ છેલ્લા 1.5 વર્ષથી બંધ હોવાના કારણે શ્રદ્ધાળુઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। મોરબી દુર્ઘટના બાદ સલામતીના કારણોસર આ પુલ બંધ કરાયો હતો, જેનાથી પંચનથ तीर्थ અને રમણીય મેદાનો પર જવાનો માર્ગ અવરોધાયો છે। હાલમાં અનેક યાત્રિકો જીવના જોખમે ગોમતી નદીના પાણીમાંથી પસાર થઈ સામે કાંઠે જવા મજબૂર બન્યા છે, જેમાં વૃદ્ધો અને બાળકો લપસી પડવાના બનાવો પણ સામે આવ્યા છે। જો કે સરકાર આ દ્વારા નવીનીકરણ માટે ₹14.11 કરોડ ફાળવવામાં આવ્યા છે અને જૂનું બાંધકામ દૂર કરી જર્મન ટેકનોલોજીથી નવો બ્રિજ બનાવવાનું આયોજન છે, પરંતુ કામ ક્યારે પૂરું થશે તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે। યાત્રિકોની એક જ માંગ છે કે આ કામ વહેલી તકે પૂર્ણ થાય, જેથી તેઓ પાંડવકાળના 5 મીઠા પાણીના કૂવાના દર્શન સરળતાથી કરી શકે। હવે પેલો જે સેતુ નવો બને છે ત્યાં અત્યારે જવાની બહુ જ એટલે બહુ તકલીફ પડે છે। અમે નહીં, ઘણા એવા શ્રદ્ધાળુઓ છે, બહુ જ તકલીફ પડે છે। બને એટલું જલ્દી કરવાની કોશિશ કરો એટલે શ્રદ્ધાળુઓને આટલી બધી તકલીફ ના પડે। ધૂપ બહુ છે, તાપ બહુ છે। પાંડવોએ જે તપ કરેલું છે ત્યાં 5 કુવાઓ આવેલા મીઠા પાણીના। હવે આ બધા શ્રદ્ધાળુઓને ત્યાં દર્શન કરવા જવા હતું આ સુદામા સેતુ બનાવેલો હતો, જે અત્યારે સરકારે રિનોવેશન માટે કરેલું છે, પણ બહુ ધીમી ગતિએ કામ ચાલે છે। અત્યારના અહીંના શ્રદ્ધાળુઓ વૃદ્ધ છે, બાળકો છે, આ બધા ગોમતી ઘાટ પાર કરીને જાય છે। યાત્રાધામ દ્વારકા ખાતે ગોમતી નદી પર સુદામા સેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું, કારણ કે ગોમતી નદીની સામે કાંઠે પંચનંદન તીર્થ કે મહાભારતકાલીન પાંડવોના 5 કુવાઓ આવેલા છે, જ્યાં શ્રદ્ધાળુઓ ભાવપૂર્ણ દર્શન કરવા જઈ શકે। પરંતુ સુદામા સેતુના નવીનીકરણ માટે હાલ જે કામ ચાલી રહ્યું છે તે ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, માટે હજારો શ્રદ્ધાળુઓને રોજિંદા ગોમતી નદીને જોખમી રીતે પાર કરી અને સામે કાંઠે જવું પડે છે। ત્યારે અનેક શ્રદ્ધાળુઓની એક જ માંગ છે કે જ્યારે નવીનીકરણ માટે ₹14.11 કરોડ ફાળવાયા છે, ત્યારે નવીનીકરણ થશે ક્યારે? સવા મણનો સવાલ। અશોક માણેક, GSTV, દ્વારકા।